लेकिन एक सेकंड ક્યાં જઈ આવી? મૂવીમાં આખો દિવસ તારે તો મૂવીમાં જ જવું. હજી 4 દિવસ પહેલા તું મૂવી જોઈને આવી હમણાં. અરે પણ નવા રિલીઝ થતા હોય મૂવી તો જોવા તો પડે ને. કે આવો ગાંડો શોખ ન હોય મૂવીનો. અને ઈ તો ઠીક છે, તું જાય એનો વાંધો નહીં, પણ તું આપણી ડોગીને લઈ જઈશ મૂવી જોવા માટે. એને થોડું કઈ મૂવી જોવા લઈ જાવ. અને થિયેટરમાં તમને બે ડોગીને એકારે અંદર કેવી રીતે આવવા દે છે થિયેટર વાળા? અરે મેં એની અલગ ટિકિટ લીધી હતી તો પછી બેસવા જ દે ને એને. અને હા, હવે છે ને ઈ આપડા જેવું થઈ ગયું છે, એકદમ મેચ્યોર. એને મૂવી જોવાનું મન તો થતું હોય ને. એમ એ આ જો કેટલી વાર લાગે ચા બનાવતા? હું ને મારા માસી અડધી કલાકથી રાહ જોઈ છે કે બે જણાની ચા બનાવવામાં અડધી કલાક નો થાય. ખબર નથી પડતી માસીને જવાનું મોડું થઈ છે. જરાય ચલાવી લેવામાં નહીં આવે આ વસ્તુ. હે પરેશ, તું તારી ઘરવાળીને આટલું ખીજાસ, આટલો ધમકાવસ તો ઈ તને છોડીને પિયર વહી નથી જાતી? ક્યાંથી જાય? મેં ગામમાંથી એના નામની 20 લાખની લોન લીધેલી છે. જો પિયર વહી જાય ને તો હપ્તા હાથે ભરવા પડે. એકવાર લોન પતી જાય ને પછી તો આના છોતરા કાઢી નાખું. જય શ્રી કૃષ્ણ. હાય, શું નામ તમારું? માય નેમ ઇઝ શીતલ. વોટ્સ યોર નેમ? માય નેમ ઇઝ પરાગ. તમે કેટલા ભાઈ બેન? વી આર 4 સિબ્લિંગ્સ. ઓકે, એમાં તમારો નંબર કયો? વોટ આ ફોન નો? ભલે, જય શ્રી કૃષ્ણ. અરે પણ ઊભા તો રહ્યો. અરે મારી પાસે BSNL બી છે. અરે આવી ગયા? બહુ વેલા આવ્યા. હજી તો રાતના 12 જ વાગ્યા છે. અને હા, આખી રાત બારે રહ્યા હોત તોય હાલત. જમવાનું આપી દઉં? ના બકા, હું જમીને આવ્યો બહારથી. પણ તમારી જાણ ખાતર મેં હજી જમ્યું નથી. અને હા, મને કેતા પણ નહીં જમવાનું. બોલ ને યાર, શું થયું હવે? કાઈ નથી થયું. મેં તમને કઈ કીધું? અવાય જ નહીં. આખી રાત ફ્રેન્ડ સાથે બહાર જ રહેવાય. અરે યાર, હવે ઘરે તો આવી ગયો છું, પછી શું છે? થેન્ક યુ સો મચ. ઉપકાર કર્યો તમે મારા ઉપર. મમ્મીએ 4 થી 5 વખત પૂછી લીધું કે મારો પરાગ ક્યાં, મારો પરાગ ક્યાં. પણ કોણ સમજાવે એને કે પરાગ તો એના ભાઈબંધ વાળા રખડતો હશે. આમે તમને ફેમિલીની તો ક્યાં કઈ પડી જ છે. ये भगवान क्या जुल्म है? મારે કઈ નથી સાંભળવું. તમને કઈ ફરક પડે છે એનાથી? હવે મને કેતા નહીં, નથી જમવું મારે. તમે સવારના 11 વાગ્યાના ગયા હતા, અત્યારે રાતના 12 વાગ્યા છે. ના, મેં તમને કાઈ કીધું? કાઈ તમને મેં કીધું? કંટાળી ગઈ છું હવે તો. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ? હાલ હવે સુઈ જા અંદર, હાલ. નથી આવું મારે. અરે આ એકલી સુઈશ તું? અરે મારી મરજી. હા, એકલી સુઈશ. તમે ગયા ત્યારે પૂછ્યું તું તમે મને. હવે તો અહીંયા જ સુઈશ. અને હા, જિંદગી ભર અહીંયા સુઈશ. सॉरी गर्ल्स माथा बारे बहिरू છે મારું. लेकिन एक सेकंड અરે આમ હાલો ને જલ્દી હવે. આવું છુપાય હવે. એ આમ જો, આસુ કોઈ નથી આવ્યું અહીંયા તો. તે મને ઓફિસ થી 15 ફોન કરીને વહેલા બોલાવ્યા કે ના જલ્દી આલો, 5 વાગે પહોંચવાનું છે. આપણે અહીંયા 7 વાગે પહોંચ્યા. અહીંયા કોઈ આવ્યું છે? તારા હગાવાલા હોય ને અહીંયા આવવું જોઈએ, કાયમ મોડું જોઈએ. અહીંયા જેના ઘરે પ્રસંગ છે ને એ નથી આવ્યા. અને હું મારો પગાર કપાવીને વહેલો નીકળી ગયો ઓફિસ થી. અરે પણ એક કામ કરીએ આપણે. ભલે ને નો આવ્યા, આમ ક્યાંક આડા આવડા હશે. આપણે છે ને પેલા ફોટા પડાવી લઈએ. હાલો, આપણે ફોટા જ નથી પડાવ્યા. હાલો 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 જલ્દી હાલો. ક્યાંય મને વહેલો કહેતી ને તારા હગાવાલા ની. એ વહુ બેટા, ક્યાં આયલા? એ મારા પિયર જાઉં છું. આવી ગરમીમાં અહીંયા ક્યાં જઈશ? અહીંયા તો એસી નથી. એ ભલે ને ન્યા પંખોય ન હોય, પણ મારા કાળજાને ઠંડક તો ન્યા જ મળે. ઓય અહીંયા હો તો. मेरे को जाना पड़ेगा. હા બોલ ને બકા.
હવે આપણે આ ઘરમાં નહીં રહી. કેમ શું થઈ ગયું તને? અરે મારાથી છે ને મમ્મીના મેણાટોણા સહન નથી થતા. અરે શીતલ, ઈ આપણા કરતા મોટા છે. કદાચ આપણને બે શબ્દ કહી દઈએ તો એમાં મનમાં નહીં લેવાનું જરાય. ઓકે, રિલેક્સ. અરે આપણે આપણું નવું ઘર બનાવશું. જો શીતલ, લગ્ન થયા ત્યારે જ મેં તમને કીધેલું હતું કે હું 1 રૂપિયો પણ દહેજ નહીં લઉં, પણ આ ઘર મૂકીને નહીં જાઉં. એ જમાઈ, કપડા લઈ લ્યો દોરીએથી, સુકાઈ ગયા હશે. એ આવ્યો મમ્મીજી. नहीं तू समझा नहीं मतलब वो अलग ही लेवल का बंदा था. तू समझा नहीं तू समझा नहीं પેલા તો કેવા વખાણ કરતા મારા, હવે તો વખાણ જ નથી કરતા કોઈ દિવસ. ये भगवान क्या जुलूम है. હાચી. વાહ, શું સરસ છીક ખાધી છે. ખરેખર મને તો મજા આવી ગયો. મારા કાનને તો જન્નત નસીબ થઈ ગઈ. કદાચ હું દુનિયાનો સૌથી લકીએસ્ટ પર્સન હઈશ કે મને આવી સરસ છીક ખાવાવાળી પત્ની મળી. અને એમાંય તું છીક ખા ત્યારે તારી આંખ તો બાપ. This is the end. ये वो देख वो देख वो देख वो देख. ये क्या है? कौन है बे तू? ઓય, આ એસી ક્યાંથી આવ્યું ઘરમાં? અરે હું શનિવારી માંથી લઈ આવી, ખાલી 4000 રૂપિયામાં. ये क्या सुन रहा हूँ मैं? શનિવારીમાં એસી ક્યાંથી મળવા માંડ્યા? અને એમ નહીં, આનું ઓલું આઉટર યુનિટ હોય, ઓલું જે બહાર પંખા જેવું હોય, ઈ ક્યાં? અરે એસી વાળા ભાઈએ કીધું છે કે આ લેટેસ્ટ ટેકનોલોજી વાળું છે, આમાં બધું અંદર જ આવી જાય. અને હા, આ છે ને રાજકોટમાં હજી નીકળ્યું જ છે નવું, અને એમાંય પેલું આપણા જ ઘરે આવ્યું છે. જો હું તમને ચાલુ કરીને બતાવું. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. सायकल सायकल मारी सोनारी सायकल सायकल परबती नमी कसियो करांवा. તને શનિવારીમાંથી એસી કહીને રિમોટ વાળો રેડિયો બટકાવી દીધો છે. સાંભળે રાખો, નાઈચે રાખો હવે. सायकल परबती नमी कसियो करांवा. શીતલ, હું તને એક વાત કહેવા માંગુ છું. બોલો ને. હવે છે ને હું રોજ રોજના ઝઘડાથી કંટાળી ગયો છું, અને હવે છે ને હું શાંતિ હારે જીવવા માંગુ છું. હું તમને આ જ વસ્તુ કહેવાની હતી. એમ? એ શાંતિ, મારી વાઈફ માની ગઈ, હવે આપણે હારે રહેશું. मतलब वो अलग ही लेवल का बंदा था. આપણે કઈ બાજુ જાય છે પરાગ? આપણે જઈશું લોંગ ડ્રાઈવ ઉપર. અરે વાહ, તમે મને પેલા કેમ ન કીધું? પેલા મને ખબર નહોતી. એમ કેમ? કેમ કે ગાડીની બ્રેક ફેલ છે.